काजल बुलेटिन में आपનું સ્વાગત છે। હું છું અઝીઝ ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો શાળાના વિદ્યાર્થીઓ તમામ વિષયોમાં સંપૂર્ણ નિપુણ બને અને પોતાના જાતથી પ્રોજેક્ટ બનાવી રિપ્રેઝન્ટેશન કરી શકે તેવા ઉમદા હેતુથી આજ રોજ એમઈએસ બોયઝ હાઈસ્કૂલ અને એમઈએસ ઇંગ્લિશ મીડિયમ તથા એમઈએસ પ્રાથમિક શાળાના સંયુક્ત ઉપક્રમે વડોદરા શહેરના એમઈએસ બોયઝ યાકુતપુરા ખાતે એજ્યુકેશન એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના વિદ્યાર્થીઓએ બનાવેલ અંદાજે 210 જેટલા પ્રોજેક્ટ મૂકવામાં આવ્યા હતા। આ પ્રોજેક્ટમાં થેમ્સ, સાયન્સ, લેંગ્વેજ, એસએસ અને જનરલ નોલેજને આવરી લેવામાં આવ્યા હતા। આ પ્રસંગે મુખ્ય મહેમાન પદે પધારેલ સફીભાઈ લોખંડવાલા તેમજ શાળાના પ્રિન્સિપાલ મલેક સર, સેક્રેટરી નિસાર અહેમદ મિયા, આઈડી પટેલ, ડોક્ટર મોહમ્મદ હુસૈન, એસએમ સૈયદ અને જાહિદ બાપુ સહિત મોટી સંખ્યામાં વાલી, વિદ્યાર્થીઓ અને આમંત્રિત મહેમાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટ સાદિક કાજલવાલા સાથે અઝીઝ ઝુપેલવાલા। આજના કાર્યક્રમ વિશે શું માહિતી છે? આજ રોજ એમઈએસ બોયઝ હાઈસ્કૂલ, એમઈએસ ઇંગ્લિશ મીડિયમ અને એમઈએસ પ્રાથમિક શાળાના સંયુક્ત ઉપક્રમે એક એજ્યુકેશનલ એક્ઝિબિશનનું આયોજન કરેલું છે। આ એજ્યુકેશનલ એક્ઝિબિશનમાં 210 પ્રોજેક્ટ છે। આ 210 પ્રોજેક્ટમાં મેથ્સ, સાયન્સ, લેંગ્વેજ, એસએસ અને જનરલ નોલેજ એમ 5 વિભાગને આવરી લેવામાં આવ્યા છે। છોકરાઓ સંપૂર્ણ અને તમામ વિષયોમાં નિપુણ બને અને પોતાની જાતે પ્રોજેક્ટ બનાવી અને રિપ્રેઝન્ટ કરે એવો અથાગ પ્રયત્ન અમે કરેલો છે। મુસ્લિમ એજ્યુકેશન સોસાયટીના તમામ હોદ્દેદાર, તમામ વિદ્યાર્થી મિત્ર, તમામ વાલી અને તમામ સ્ટુડન્ટ ખૂબ જ મહેનત કરી અને આ પ્રદર્શનમાં ભાગ લીધેલો છે। बड़ौदा स्टेट मुस्लिम एजुकेशन सोसायटी संचालित एमईएस बॉयज हाईस्कूल गुजराती मीडियम, एमईएस प्राइमरी गुजराती मीडियम, एमईएस इंग्लिश मीडियम आ त्रणेय स्कूलों संयुक्त प्रयास थी आज सायन्स फेर नो प्रोग्राम कार्यक्रम राखवामां आव्यो छे। सायन्स फेर खूब सरस आयोजन थयुं छे। एमां सफीभाई लोखंडवाला ए पण एमणे उद्घाटन कर्युं, साथे साजिद हुसैन सैयद साहब, अमारा जाहिद बाबू सैयद माजी काउंसिलर, आ उपरांत एमईएस बॉयज सेक्रेटरी निसार मिया अने अमारा त्रणेय स्कूलना प्रिंसिपल आ बधाना स्टाफ आ बधाना संयुक्त प्रयासोथी आ एक एक्झिबिशननो कार्यक्रम राखवामां आव्यो छे। एमां दरेक विषयने आवरी लेवामां आवे छे। एमां पर्यावरण, नवुं मॉडर्न टेक्नोलॉजी, आ उपरांत फूड ने लगता प्रोजेक्ट आ सिवाय पण जे पण देशने एडवांस जे प्रोग्रेस करवो जोईए एना माटेना जे फ्यूचर प्रोग्राम छे, प्रदूषण होय के पर्यावरण ने लगता होय के भाई मॉडर्न टेक्नोलॉजी ने लगता होय आ तमाम प्रोजेक्टो अहींया मूकवामां आव्या छे। एनाथी बाळकोने एक सायंटिफिक एप्रोच मळशे अने बाळकोनो विकास सायन्स तरफे अभिरुचि थाय एना माटेना खूब सारो प्रयत्न छे અને આ પ્રયત્નો સફળ બનાવવામાં જે એમઈએસના સ્ટાફે જે મહેનત કરી છે એને હું બિરદાવું છું અને અભિનંદન આપું છું। આજના દિવસે યાકુતપુરા એમઈએસ બોયઝ સ્કૂલ ખાતે ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમ બંને શાળાઓ ભેગા મળીને સાયન્સ ફેરનું આયોજન કરેલું છે। વિજ્ઞાન એક કોઈ બી વિદ્યાર્થીના જીવનમાં બહુ મહત્વનો ભાગ ભજવે છે। ક્રિટિકલ થિંકિંગ ડેવલપ કરવા માટે એક્ટિવિટી બેઝડ લર્નિંગ, પ્રોબ્લેમ બેઝડ લર્નિંગ એ વધારેમાં વધારે વિદ્યાર્થીઓમાં આવે એ હેતુથી આજે સાયન્સ ફેરનું આયોજન કરવામાં આવેલ છે। મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, વાલીઓ
બીજી બધી સ્કૂલના ફેકલ્ટીઝ, ટીચર્સ અને વિદ્યાર્થીઓએ એમાં ભાગ લીધું છે. વિદ્યાર્થીઓ અને અમારી જે શાળાના પ્રિન્સિપલ, શિક્ષકોએ બહુ અથાગ મહેનતથી આ ફેરનું આયોજન કર્યું છે અને બહુ સારો રિસ્પોન્સ છે એનો. અન્ય શાળાઓને શું મેસેજ આપશો? અન્ય શાળાઓને હું એ જ મેસેજ આપીશ કે આજની જે આપણી ટ્રેડિશનલ ટીચિંગ મેથડ છે એના કરતાં આપણે એક્ટિવિટી બેઝ લર્નિંગ અને પ્રોબ્લેમ બેઝ લર્નિંગ, વિદ્યાર્થી ખાલી ચોપડી વાંચીને ના શીખે પણ કરીને શીખે, પોતાની મેળે વસ્તુ જોઈને શીખે તો એનો વધારે ઇમ્પેક્ટ રહે છે. આજે મુસ્લિમ એજ્યુકેશન સોસાયટી ખાતે જે ફેર રાખવામાં આવેલો છે એમાં તમામ શિક્ષકોએ, પ્રિન્સિપાલ મલેક સાહેબે અને વિદ્યાર્થીઓએ ખૂબ ઉત્સાહભેર ભાગ લીધો છે. આ વિજ્ઞાનની જે રજૂઆત કરી છે તે આપણા માટે, આપણા બાળકો માટે અને આપણા સમાજ માટે અને સમગ્રપણે દેશ માટે પણ વિકાસના એક દ્વાર ખોલશે અને આપણા વિદ્યાર્થીઓ આગળ ને આગળ વધે એવા પ્રયત્નો બદલ હું તમામ પ્રિન્સિપાલશ્રીઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. શુક્રિયા. पीछे वाली लाइन क्या करोगे क्या इसमें? बालवाड़ी वालों की इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें